જૂનાગઢમાં મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ વિશાળ સંખ્યામાં હાજર રહી જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને પોતાની વિવિધ માંગણીઓને લઈને એક વિસ્તૃત આવેદનપત્ર આપ્યું છે। જૂનાગઢમાં સફાઈ કામદારો દ્વારા આજે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને સફાઈ કામદારોના વિવિધ પ્રકારના પ્રશ્નો લઈને એક વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં દર્શાવેલા પ્રશ્નોનું 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ સફાઈ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે તેમ આજે આપેલા એક આવેદનપત્ર દરમિયાન સફાઈ કામદારોના અગ્રણીઓએ આ તકે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું। સફાઈ કામદાર જૂનાગઢ મહાનગરપાલિકામાં કાયમી કર્મચારી, રોજમદાર, સખી મંડળના બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ, ડોર ટુ ડોરમાં કામ કરતા કર્મચારીઓના પ્રાણ પ્રશ્ન માટે આજે અમે રેલી કાઢી હતી। રેલીની અંદર અમારા પ્રશ્ન રજૂ કર્યા છે। કાયમી કર્મચારીના વારસદારોને નોકરી આપે, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો મંજૂર થાય, સખી મંડળની બહેનો કોન્ટ્રાક્ટમાં કામ કરે છે એ બધા કર્મચારી, ડોર ટુ ડોરમાં કામ કરે છે એ બધા કર્મચારીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને ફિક્સમાં લેવામાં આવે, આઉટસોર્સિંગ સદંતર બંધ કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। રોજમદાર કર્મચારીઓ છે 42 જેટલા, એ બધાને ભૂતકાળમાં કાયમી કર્યા છે, અત્યારે પણ કાયમી કરવામાં આવે એવી અમે માંગણી કરી છે। પેન્શન પ્રથાની માંગણી કરી છે। અનેક અમારા 12 મુદ્દાઓ લઈ અને અમે માન્ય કમિશનર સાહેબને રજૂઆત કરી છે। કમિશનર સાહેબ તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે 1-2 દિવસની અંદર ફરીથી આગેવાનો સાથે મિટિંગ લઈ અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે। અમે આશ્વસ્ત છીએ કે અમારા પ્રશ્ન વહેલાસર નિરાકરણ આવશે અને અમને વિશ્વાસ છે। તેમ છતાં પણ જો અમારા પ્રશ્ન હલ નહીં થાય તો ન છૂટકે 28 તારીખના રોજ અમે એક દિવસને માસિયલ મૂકી અને ધરણા કરવાના છીએ અને બીજી તારીખે સતંતર બને સફાઈની કામગીરી બંધ કરીને પ્રતિક ઉપવાસ આંદોલન કાળવા ચોક ખાતે બાબા સાહેબના ઠેકી પાસે અમે કરવાના છીએ। અમારો પ્રશ્ન જ્યાં સુધી હલ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। બીજી તારીખે અમે સંપૂર્ણ હડતાલનો કાર્યક્રમ કરવાના છીએ। એમના માટે પણ વાત કરી છે અને કાયમી કર્મચારીના કાયમી કર્મચારીના જે હક મળવાના છે એ બધા જ નિયમોને લઈ અને સાહેબને વાત કરી છે। સાહેબે કીધું છે કે હું ટૂંક સમયમાં જ આપણે જે હડતાલ બીજી તારીખથી કરવાની છે એની પહેલાં સાહેબ આપણે બોલાવી અને કેટલા પ્રશ્નોનો નિકાલ કરે છે એ માટે અત્યારે સાહેબે આપણે આશ્વાસન આપ્યું છે। પણ મને આશા છે કે કમિશનર સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટીની બોડી અને શાસકો, કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ કોઈ દી સફાઈ કામદારોને દુઃખી કર્યા નથી અને જ્યાં હોય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં સફાઈ કામદારને પહેલે વાચા આપતા હોય છે અને એમના હૃદયમાં ખૂબ ને ખૂબ સફાઈ કામદારની વેદના હોય છે। મેળો હોય તો એમાં પણ સફાઈ કામદારોને બિરદાવતા હોય। તો આજે સરકાર મહાનગરપાલિકાની જે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે, આપણા કમિશનર સાહેબ પણ આપણી તરફી છે, તો આપણે ખૂબ ને ખૂબ જે આપણા પ્રશ્નો છે એ પ્રશ્નો માટે સાહેબે આપણે કીધું છે કે ટૂંક સમયની અંદર આપણે બીજી તારીખે માસિયલ મૂકી અને આપણે ધરણા પ્રદર્શન કરવાના છે આપણી માંગણી માટે। બ્યુરો રિપોર્ટ, સત્ય નિર્ભય ન્યૂઝ ચેનલ।